શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 14મો દિવસ છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો, દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા અને આ દિવસની કથા વાર્તા, મૌન વ્રતની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો, દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, રાજા દ્રઢધન્વા ચિંતાતુર દશામાં હતા. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણા હર્ષ પામ્યા. તેણે તેમને આવકાર્યા. તેમનું પૂજન કરીને પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યા. ઋષિ વાલ્મીકીજીએ તેની ઉદાસીનતાનું કારણ પૂછતા જંગલમાં જે બનેલી ઘટના હતી તે રાજાએ કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમણે જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 દીકરા છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ સુખ સમૃદ્ધિ અઢળક છે. આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું. તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢધન્વાની આવી વાણી સાંભળીને ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્ર આદિ યજ્ઞો કરીને શ્રીહરિને તે પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યન કરનાર અને સંતોષી તથા વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું કે તમે વિદ્વાન છો. સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે સુસંતાન હોય તો કુળને તારે અને કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે. કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડીને તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈને ભગવાને તેમને કપિલ દેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળીને સુદેવ આનંદિત થયા. તે પોતાની પત્નીને સાથે લઈને તાવરણી નદીના કિનારે ગયા. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યા. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈને હર્ષભેર ઊભા થઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પુરુષોત્તમ માસ મહાત્મય દ્રઢધન્વાનો પૂર્વજન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 14મા દિવસના અધ્યાયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. મૌન વ્રતની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. અવંતી નગરીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતા હતા. તેણે જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર નબળું પડી ગયું, કૃશ થઈ ગયું. તેની ઉંમર 70 વર્ષથી પણ વધુ થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતા હતા. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. વ્રત નિયમ મુજબ તેણે કાઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપીને પોતાના મુકામે આવી પહોંચ્યા. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયા હતા.
ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ પણ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયા. ગઈકાલ કરતાં આજે તેને તકલીફ વધી ગઈ. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યા કે બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે. તે આખો મહિનો કેમ ખેંચાશે? પરંતુ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યા હતા, પરંતુ મન મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતા રહ્યા અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યા. મોડી રાતે તેને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા અને પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈને તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા હું આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે, આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવીને પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયા. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યા. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું થયું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ અનુસાર કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન છું. ધર્મદાસ કહે છે ત્યારે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી મનુષ્યનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેવું કંઈક કરો. ત્યારે ભગવાન કહે છે, તથાસ્તુ, આમ જ થાવ. પુરુષોત્તમ ભગવાન આવા આશીર્વાદ દઈને અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યા. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતા, હે ભાઈઓ, હે બહેનો, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરીને મૌન પાળવું જોઈએ. અને તે પણ ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષથી ઉપરની વય છતાં તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા, ધર્મશાળાઓ બાંધી. અન્નદાન, વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલા રહેતા હતા. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ અંતે વૈકુંઠ પામ્યા. એટલા માટે તો કહેવાય છે, ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બિગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ધર્મદાસને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ મહાત્મય કથા.
આજની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજના દિવસનું સંકીર્તન. दिया इस जीवन का सब पार तुम्हारे हाथों में, हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. मेरे सब गुण दोष समर्पित हो, करतार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं. फिर अंत समय में प्राण त्यजूं, निराकार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मुझ में तुझ में सब भेद यही, मैं नर हूँ तुम नारायण हो. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. हे પ્રભુ, મારું સર્વસ્વ આપના હાથમાં છે. હું સંસારના હાથમાં છું અને આ સંસાર આપના હાથમાં છે. હે નાથ, હું આપની શરણમાં છું. મારી લાજ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.